પૌરાણિક માન્યતા અનુસાર હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે અને ભગવાન ભોળાનાથને પણ શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રોમાં પવિત્ર માસ ગણવામાં આવે છે. આ આખોય મહિનો ભગવાન ભોળાનાથના ઉપાસકો શિવજીની આરાધના ઉપાસના કરી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયોને ગુંજવી દેતા હોય છે. જો કે શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું પણ એટલું જ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં કાવડ યાત્રા દ્વારા ભગવાન ભોળાનાથને ગંગાજળનો અભિષેક કરી શિવજીને પ્રસન્ન કરવાનો ખૂબ જ સરળ માર્ગ છે. પરંતુ શું તમને ખબર છે કે આ કાવડ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને કોણે કરી? દર્શક મિત્રો, આવો જાણીએ એના વિશેની કેટલીક લોકમાન્યતા સાથે જોડાયેલી અને શાસ્ત્રો સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતોને. દર્શક મિત્રો, રસપ્રદ માહિતીની શરૂઆત કરતા પહેલા અમારી તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરશો. કાવડ યાત્રા કેવી રીતે શરૂ થઈ અને એને લઈ અલગ અલગ માન્યતાઓ છે. જેમાં વાત કરીએ તો પ્રથમ માન્યતા મુજબ સૌ પ્રથમ કાવડ યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે કે ભગવાન પરશુરામ દ્વારા શ્રાવણ માસમાં ગઢમુક્તેશ્વરથી ગંગાજળ ભરી તેઓ ઉત્તર પ્રદેશના બાગપત લાવ્યા હતા, જ્યાં તેઓએ મહાદેવને જળાભિષેક કર્યો હતો અને ત્યારથી કાવડ યાત્રાની શરૂઆત થઈ એવું કહેવાય છે. બીજી માન્યતા એવી પણ છે કે ભગવાન રામ પહેલા કાવડિયા હતા. એ વાતનો અનંત રામાયણમાં ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી રામ બિહારના સુલતાનગંજથી ગંગાજળ ભરી દેવઘર લાવ્યા હતા, જ્યાં ભગવાન શ્રી રામ દ્વારા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પર ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. ત્રીજી માન્યતા એવી પણ છે કે કાવડ યાત્રા સાથે રાવણ અને સમુદ્ર મંથન સાથે પણ માન્યતા સંકળાયેલી છે. કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે ભગવાન ભોળાનાથે વિષપાન કર્યું હતું, જેના કારણે ભગવાન શિવજીને નકારાત્મક શક્તિઓએ ઘેરી લીધા હતા, જેથી રાવણે ભગવાન ભોળાનાથને નકારાત્મક શક્તિઓથી છુટકારો અપાવવા ગંગાજળ લાવી શિવજી પર ગંગાજળનો અભિષેક કરતા મહાદેવ નકારાત્મક શક્તિઓથી મુક્ત બન્યા હતા અને ત્યારથી કાવડ યાત્રાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાવડ યાત્રા સાથે ચોથી માન્યતા એ પણ સંકળાયેલી છે, જે શ્રવણ કુમાર સાથે જોડાયેલી છે. કહેવાય છે કે ત્રેતા યુગમાં શ્રવણ કુમાર પોતાના માતા પિતાને કાવડમાં બેસાડી હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવા માટે લઈ ગયા હતા અને પરત ફરતા તેઓ કાવડમાં ગંગાજળ લાવ્યા હતા. ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ હોવાની પણ માન્યતા છે. વધુ એક માન્યતા ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલ વિષપાન સાથે જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન ભોળાનાથે જ્યારે વિષપાન કર્યું ત્યારે તેઓ નકારાત્મક શક્તિઓથી ઘેરાઈ ગયા હતા. તે સમયે તમામ દેવોએ મહાદેવ પર ગંગાજળનો અભિષેક કરી શિવજીને નકારાત્મક શક્તિઓથી મુક્ત કર્યા હતા. ત્યારથી કાવડ યાત્રાની શરૂઆત થઈ હોવાની પણ માન્યતા છે. દર્શક મિત્રો, આ સિવાય કાવડ યાત્રાને લઈ તમારી પાસે કોઈ જાણકારી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.